કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મહાવીર ઝૂંપડપટ્ટીની મુલાકાત લેવામાં આવી હતી। તેઓએ આ જગ્યાની ઉપર જરૂરી માપણી કર્યા બાદ ગેરકાયદેસર રીતથી કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી। મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી। જે સ્થળોએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। તેઓએ મહાવીર ઝૂંપડપટ્ટી બાદ પાલિકા હસ્તકના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન ખાતે પણ આકસ્મિક મુલાકાત લઈ ત્યાં રહેતા લોકોને કોઈની જરૂરિયાત અંગે જાણકારી મેળવી હતી। આ ઉપરાંત ત્યાં રહેતા લોકોને પાયાની સુવિધા મળી રહે તે જોવા માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી। કમિશનર દ્વારાની મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળા નંબર 18ની પણ મુલાકાત લેવામાં આવી હતી। તેમને વિદ્યાર્થીઓને શાળા ખાતે જરૂરી સુવિધાઓ મળી રહે તે પણ જોવા માટે જણાવ્યું હતું। વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે, મેદાન પર જરૂરી પેવર બ્લોકિંગ થાય, શાળા ખાતે જરૂરી સ્વચ્છતા રહે તે માટે અધિકારીઓને ખાસ સૂચના આપી હતી। તેઓ સાથે નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા અને SK ગરવાલ, સિટી ઇજનેર જીગર પટેલ, એસ્ટેટ અધિકારી પરેશ મિસ્ત્રી સહિતની મહાનગરપાલિકાની ટીમ હાજર રહી હતી।